સાંભળો, કઈ ધન સંપત્તિ બીજા પાસે જોઈને તેને મારી નાખ્યો છે અને ધન સંપત્તિ પડાવી દીધી છે. ત્યારે મારનાર ખુશ થાય છે કે મને કોઈએ જોયો નથી, મેં જે ખૂન કર્યું એ નિર્દોષ છે. તો જ્ઞાની પુરુષ એને કહે છે કે તે જેને માર્યો છે તે અને મારનાર છે તું, તો બેવને જોનાર ઈશ્વર છે. તમારા બેવના ઉપર કોર્ટે કેસ ચાલુ થઈ ગયા છે. જ્યારે જજમેન્ટ એનો આવશે ત્યારે ચાલતા રસ્તે હશે તું, ત્યારે એ બદલો આપવા માટે સમય અચાનક તને રોકી પાડશે અને ત્યાં તારે તેનો બદલો આપવો પડશે. કરેલા કર્મના બદલા આપવા પડશે. દશરથે બાંટી શ્રાવણને માર્યો બિન જાણમાં, તો પણ એનો આત્મા શ્રાવણનો રામ રામ કરતો પરલોક ચાલ્યો જાય છે. પણ એના આંધળા મા બાપ પુત્રના વિયોગે તડફડીને મળે છે. દશરથને એમ છે કે મેં બિન જાણમાં આ માર્યો, જાણી બુજીને માર્યો નથી, તો ગુનો મારા પર ના હોય. પણ આંધળા મા બાપ જે તડપડીને મળે છે તેના અંતકરણથી જે એને શબ્દો વાગેલા, તો એ સમયે દશરથ રાજા પુત્રના વિયોગે તડપડીને મળે છે. રામે વાલી માર્યો, ભાઈઓ ભાઈના ઝઘડાની અંદર તો ભગવાન વિચાર કરે છે કે આ વેર મેં મારા માથા પર ચડાવ્યું છે. ત્યારે એ વેર આપવા માટે ભગવાન ખુદ અવતાર લે છે. જે તીરે માર્યો વાલીને, તે તીર જુવા પોળમાં પાદરીના હાથમાં ગયું અને રામ મટી અને કૃષ્ણ બહેના વેર આપવા માટે ભગવાને બીજો અવતાર લીધો. ત્યારે કહ્યું છે કે રામે વાલી માર્યો તેતા યુગની વાત, દુઆ કેરા પર અંત મેં કરી કૃષ્ણ કેરી ઘાત, ભીલે ભાડુડું માર્યું કૃષ્ણ પ્રભુના લીધેલા પ્રાણ. એટલે બદલા આપવા પડશે, કરેલા કર્મના ફળ ભોગવાશે, કોઈના મિથ્યા થશે નહીં. સાચું કરો ખોટું કરો તો એ બદલા આપવા પડશે. ત્યારે કહ્યું છે સંતોએ કે રવિ રામ કહે છે ગુરુ ભાણાના પ્રતાપે દુઃખના સમયે સૌને માથા નમાવા પડશે. કરતા જે કરી નાખે છે, પણ જ્યારે એના કરેલા કર્મના બદલા મળે છે ત્યારે સૌને માથા નમાવા પડે છે કે આ જે કાર્ય મેં અગાઉ કરેલું તે અત્યારે મને આવીને મળ્યું છે. માટે કરતા પહેલા પછતાવો, કરીને પાછળ નહીં પછતાવો. જો કરતા પહેલા પછતાય તો અવશ્ય ગુનો લાગુ નથી પડતો, પણ ગુનો કરીને જો પાછળ પછતાય તો સમય વીતી ગયો અને એ બદલા આપવા પડશે. જ્ઞાન થાય તો અગાઉ થઈ જવું જોઈએ, પાછળ જ્ઞાન નકામું છે. પછતાવો થાય તો અગાઉ થવો જોઈએ, પાછળ પછતાવા થયેલા નકામા જાય છે. કારણ કે ભગવાન જેવાને બી બદલા આપવા પડ્યા
કાયદા ઘડાયેલા એના હાથથી અને કાયદા મુકાયેલા છે તો પણ કાયદા ઘડનારને પણ ગુનો લાગુ પડે છે, તો એને પણ કરેલા બદલા આપવા પડે છે. તો આ સંસારમાં કંઈ પણ એંબળવા જાય તો કરતા પહેલા, અવળા પગલા ભરતા પહેલા હટી જવું એ જ પોતાના આત્માનું કલ્યાણ છે. કારણ કે સંસાર ભગવાને એવો બનાવેલો છે કે તમે જે બી કરો તે તમારે દેવાનું છે અને તેના બદલા તમારે આપવા પડશે. તો અવશ્ય ભગવાનને આજે સામે રાખી અને કોઈ પણ અવળા પગલાં ભરવું નિશ્ચિત પ્રતિબંધ કરવું જોઈએ. મનુષ્ય દુર્લભ માનવ દેહ છે, એના અંદર કોઈ પણ આવું અણઘડતું કામ કરતા માનવ દેહ નિષ્ફળ થાય છે. તો સાવધાન થઈને આની જીત પરમાત્માની સમક્ષ નમી પડવું, માફી માગી લેવું. કોઈ પણ ગુનો થાય તો એ ગુનો પરમાત્મા ક્ષમા પણ આપી દે છે. કહ્યું છે કે ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તું જના, ગુણ તારા નિત ગાયે થાય હમારા કામ. હે તલાવી હસાવતું સદા રાખો દિલ સાબ, ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજે માફ. પ્રભુ માફ કરી દે છે ખરા, પણ પસ્તાવો કરીને એના પાસે માફી માગે તો માફી આપી શકે છે. માફી આપી દીધા પછી ફરી માફી નથી મળતી. તે ગુનો નિશ્ચિત પછી ના કરવો જોઈએ. આ મારું કહેવું જનતાના કલ્યાણને માટે બહુ જ અતિશય ઉપદેશ વિડીયો મારફતે રજૂ કરું છું.